નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 3D, fill in the blanks with the correct word from the brackets। 3 બ્લેન્ક્સ એટલે કે 3 ખાલી જગ્યા પૂછાશે અને 3 માર્ક્સની અહીં આપણને કૌંસમાં બે જવાબ આપે, એમાંથી સાચો જવાબ આપણે લખવાનો છે ખાલી જગ્યામાં। પહેલી ખાલી જગ્યા કે ધ ટ્રેન ઇઝ 1 ખાલી જગ્યા લેટ। અહીં આપ્યું છે બોલવામાં સરખું બોલાશે અવર ને અવર, તો પણ અવર એટલે કલાક થાય એટલે આપણે લખવાનું અવર। 2 નંબર હી ઇઝ અ ખાલી જગ્યા બોય, તો અહીંયા વીક અને અહીંયા વીક બોલાય છે। આ વીક એટલે અઠવાડિયું, ત્યાં વીક એટલે નબળું, બરાબર, તો એ લખવાનું વીક। 3 નંબર વી લાઈક ખાલી જગ્યા ન્યૂ હાઉસ, અહીંયા છે અવર અને અવર, અવર એટલે કલાક અને અવર એટલે અમારું, તો અહીં હાઉસ એટલે કે અમારું થાય, તો અહીં લખવાનું અવર। 4 નંબર વી વેન્ટ ટુ ખાલી જગ્યા ધ રિવર, તો અહીંયા સી એટલે દરિયો અને સી એટલે કે જોવું, તો આપણે અહીંયા સી લખવાનું છે કે નદી જોવા અમે ગયા। 5 નંબર ડુ યુ ખાલી જગ્યા હિન્દી, અહીં નો એટલે જાણવું અને નો એટલે નથી એવો અર્થ થાય, તો આપણે હિન્દી જાણતા નથી એવું લખવું છે, તો આ નો લખવાનું અહીંયા શબ્દ। 6 નંબર આર યુ હંગરી ખાલી જગ્યા, તો અહીંયા આવશે ટુ એટલે બે અને ટુ એટલે પણ, તો આપણે અહીંયા હંગરી ટુ એટલે ભૂખ્યું હતું એમ। 7 નંબર ગીવ મી ખાલી જગ્યા પેન્સ પ્લીઝ, તો અહીંયા ટુ એટલે પણ અને ટુ એટલે બે, અહીં પેન છે એટલે આપણે ટુ લખવાનું, ટુ એટલે બે। 8 નંબર આઈ ખાલી જગ્યા ટુ એપલ્સ, અહીંયા 8 એટલે 8 અને 8 એટલે કે ખાધા, અહીં લખ્યું છે કે આઈ ખાલી જગ્યા ટુ એપલ્સ એટલે કે 2 એપલ ખાધા એવું લખવું હોય તો 8 આવશે। 9 નંબર સૂરજ વિલ ગીવ હોમ નેક્સ્ટ ખાલી જગ્યા, અહીં વીક એટલે નબળું ને વીક એટલે અઠવાડિયું, તો આપણે વીક લેવાનું, અહીંયા આ વીક આવશે એટલે કે અઠવાડિયું। દે આર પ્લેઇંગ ઓન ધ ખાલી જગ્યા શોર, તો અહીંયા સી આવશે, સી એટલે કે દરિયો, આ સી એટલે જોવું થાય, પણ અહીંયા સી શોર એટલે કે દરિયા કિનારો। 11 નંબર ખાલી જગ્યા આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તો અહીંયા નો એટલે જાણવું અને નો એટલે કે નથી, તો એવું થાય, તો એ લખવાનું નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી એટલે કે હું ઝાડ પર ચડી શકતો નથી એવો અર્થ થાય, એટલે આ લખવાનું છે નો અહીંયા। 10 નંબર આઈ ગોટ ખાલી જગ્યા પેન્સિલ, અહીં 8 એટલે 8 અને 8 એટલે ખાવું, તો આપણે 8 લખવાનું છે, 8 એટલે કે 8 પેન્સિલ। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।